નમસ્કાર મિત્રો, પિનલ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ એક સરાહનીય કામગીરી એક ભાઈની. તો અંત સુધી આ વિડીયોને જોવા પિનલ સ્ટુડિયો વતી આપને નમ્ર વિનંતી. ખરેખર આ એક બહુ જ સુંદર વિડીયો છે. આ વિડીયોને તમે સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ નહીં, પણ લાઈક અથવા શેર જરૂર કરજો જો તમને સારો લાગે તો. આજે આ ધગધગતા તડકામાં એક ભાઈ જે તમે ગાડી લઈને જઈ રહ્યા છે તેને જોઈ રહ્યા છો. થોડી જ વારમાં આપણે તેમની પણ મુલાકાત કરીશું. હા, તો માવજીભાઈ, આ તમે કેટલા સમયથી આવું કરો છો? આવી પ્રવૃત્તિ તમારી કામગીરી બહુ જ સારી મને લાગી. હું જ્યારે નસવાડી લોકો જતા રહે એટલે કૂતરા છે, કોઈ ગાયું છે, તો એ બિચારા રોટલા બન્યાના હોય, ભૂખ્યા તરસ્યા હોય, ટળવળતા હોય, ત્યારે હું ડેઈલી સર્વિસ આ એક ઠેલો રોટલા મળે છે એ રોટલા લઈને હું વાડીએ જતો અને કૂતરા મારી પાસે ખાલી હોર્ન વગાડું એટલે મારી ગાડીને જોઈને કૂતરા બધાય જ આવતા રહે. અને મારે સવારમાં 9 વાગ્યાના ટાઈમે જવાનું અને 11:30ના ટાઈમે આવવાનું. ગમે એવો તડકો હોય તો મારે જવાનું થાય અને ન જાઓ ત્યારે મને પણ ન ગમે. આ તો ઘણા ટાઈમથી આવું ચાલુ જ છે મારા રોટલાનું, અને જે આવું કરવું મને બહુ ગમે છે. હું તો એમ કહું મારે નહીં પણ બધા લોકોને કહું છું કે આ કરો તમે. ગાયોને એક રોટલી આપો અને આ જે વાડીઓના કૂતરા છે, કોઈ સીમના કૂતરા છે, એને બટકું બટકું નાખો તો એનો તમને આશીર્વાદ મળશે. જય માતાજી. બહુ સરસ માવજીભાઈ, આ તમારું કામ છે. અને દર્શક મિત્રોને પણ હું જણાવી રહ્યો છું કે તમને ખરેખર આ વિડીયો જો ખૂબ સારો લાગે અને ગમે તો તમારે આવા વિડીયો જો જોવાના હોય તો તમે પિનલ સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આમાં લાઈક કરજો. ખરેખર તમને જો સારો લાગ્યો હોય તો બસ આ ભાઈનું આ કામ મને બહુ સરસ લાગ્યું છે. ખરેખર આ કામ તે ભાઈને બિરદાવવા જેવું છે. માટે હું તો આ વિડીયાને શેર કરી રહ્યો છું, તમે પણ આ શેર કરજો. આવી મારી તમને વિનંતી સાથે હું પણ વિરમું છું. જય હિન્દ, જય ભારત.